ઉનાળાની શરૂઆત થતાની સાથે સરહદી વિસ્તાર રણ વિસ્તાર ધરાવતા એવા વાવ અને સુઈગામ વિસ્તારમાં ગરમીનો પારો સરેરાશ 40 થી 45 ડિગ્રી વચ્ચે રહે છે। જ્યારે સરહદી વાવ સુઈગામ તાલુકાના કસ્ટમ રોડ ઉપર આવેલા સુઈગામ, ભરડવા, અસારા, ચતલપુર, લોધરી જેવા અનેક ગામોમાં એપ્રિલથી જ ગરમીનો પારો 45 ડિગ્રીની હટ વટાવી દેતો હોય છે। ત્યારે લૂ અને ગરમીના પ્રકોપ વધી જતાં અબોલા જીવોનું અસ્તિત્વ પણ જોખમમાં આવી જાય છે, જેમાં પશુ પક્ષીઓ માટે પીવાનું પાણી એક ભારે સમસ્યા સર્જે છે, જેને લઈને એક સરહદી વિસ્તારના જીવદયા પ્રેમી એવા લોધરાણી ગામના શ્રવણ મનવરે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાના સ્વખર્ચે એક અભિયાન હાથ ધર્યું છે। સરહદી ગામોમાં દરેક વૃક્ષ ઉપર પંખીનો માળો બાંધવો અને પાણી પરબ મૂકી પક્ષીઓનું જતન કરવું અને કબૂતર, મોર, ચકલીઓને ચણ નાખવું, રખડતા બોલાજીઓને ઘાસ નાખવું। આવી કાળઝાળ ગરમીમાં 45 ડિગ્રી તાપમાન વચ્ચે અબોલાજીઓને નિસ્વાર્થ અને સ્વખર્ચે સેવા કરતા સેવાના ભેગધારે એવા શ્રવણ મણવરને લોકોને સેવાને સલામ કરે છે। શ્રવણ મણવરની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે। આમ તો છેલ્લા ઘણા વર્ષોથી પ્રકૃતિને બચાવવાની મુહિમ ચલાવી રહ્યા છે અને છેલ્લા 5-1 વર્ષથી પક્ષીઓ, ચકલીઓ તેમજ અમારા ગામની સીમમાં વૃક્ષે માળા તેમજ પાણીના કુંડા અમારા સ્વખર્ચે બાંધવાની મુહિમ ચલાવી રહ્યા છે। તારીખ 20/3 વિશ્વ ચકલી દિવસથી અમો 3 દિવસ માળાને તેમજ પાણીના કુંડા બાંધવાની મુહિમ ચલાવી રહ્યા છે અને લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિ બચાવવાની કોશિશ કરી રહ્યા છે। મીડિયાના માધ્યમથી અમારો એક જ સંદેશ છે કે આવો આપણે સૌ સાથે મળીને પ્રકૃતિનું જતન કરીએ। જો કે શ્રવણભાઈ સેવાની સુવાસ સમગ્ર સરહદી પંથકમાં પ્રસરી ચૂકી છે। સેવા પરમો ધર્મ, જય અલગ ધણી। આમ તો અમો ઉનાળાની સિઝનમાં વર્ષ ઉનાળો આવે એટલે પક્ષીઓના માળા બાંધીએ છીએ અને લુપ્ત થતી ચકલીઓને બચાવવાની કોશિશ કરીએ છીએ। હર વર્ષે છેલ્લા 5 વર્ષથી અમો આ મુહિમ ચલાવીએ છીએ। તો મીડિયાના માધ્યમથી અમો જણાવીએ છીએ કે આવો સૌ સાથે મળી અને પ્રકૃતિનું જતન કરીએ। જય અલગ ધણી।